જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે જાણીશું કે દેવી દુર્ગાના 8મા સ્વરૂપને મહાગૌરી કેમ કહેવાય છે અને આ દિવસે દુર્ગાષ્ટમીનું શું મહત્વ છે। માતા મહાગૌરી હિન્દુ ધર્મમાં એક શક્તિશાળી દેવી તરીકે પૂજાય છે અને નવરાત્રિ દરમિયાન તેમની પૂજા ખાસ કરીને 8મા દિવસે કરવામાં આવે છે। નવદુર્ગામાંથી 8મી શક્તિ રૂપે પૂજાતી માતા મહાગૌરી કરુણા, ક્ષમા અને શાંતિનું પ્રતીક છે। એવું માનવામાં આવે છે કે માતા પરમ શક્તિ છે અને તેઓ અલૌકિક તેજથી પૃથ્વી પર જન્મ્યા હતા। માતા મહાગૌરીનું રૂપ અત્યંત શાંતિમય છે। દેવીઓના 8મા સ્વરૂપ રૂપે તેઓ શક્તિ અને સત્વનું પ્રતીક છે અને તેમનું પવિત્રતાનું સ્વરૂપ તેમના ભક્તોને આધ્યાત્મિક ઉન્નતિ તરફ પ્રોત્સાહિત કરે છે। માતા મહાગૌરીની ઉત્પત્તિ અંગે હિન્દુ પુરાણોમાં એક પ્રસિદ્ધ કથા છે જે દેવી પાર્વતીની કથા સાથે સંબંધિત છે। શિવને પતિ તરીકે મેળવવા માટે દેવી પાર્વતીએ ઘોર તપસ્યા કરી હતી। આ તપસ્યા ખૂબ જ કઠિન અને લાંબી હતી। માતા પાર્વતીએ ગાઢ જંગલોમાં અને પર્વતોમાં લાંબા સમય સુધી તપસ્યા કરી હતી। અનેક વર્ષો સુધી તેમણે જંગલમાં નિવાસ કર્યો। તપસ્યાના કારણે તેમની કાયાનો રંગ ખૂબ કાળો થઈ ગયો હતો। તેમનું શરીર ધૂળ, કાળા પથ્થરો અને માટીથી કાળું પડી ગયું હતું। તેમના કઠોર તપને કારણે તમામ લોકથી દેવી દેવતાઓ અને ઋષિમુનિઓ પણ માતા પાર્વતીની આ અનન્ય ભક્તિથી આશ્ચર્યચકિત થઈ ગયા। અંતે ભગવાન શિવ તેમની આ તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને દર્શન આપ્યા। શંકર ભગવાને માતા પાર્વતીનું શરીર ગંગાજળથી ધોઈને તેમને પવિત્ર અને તેજસ્વી સ્વરૂપ પાછું આપ્યું। તેથી માતા પાર્વતીનો કાળો પડેલો વર્ણ તેજસ્વી અને ધોળા રંગમાં પરિવર્તિત થયો અને તેઓ મહાગૌરી તરીકે જાણીતા થયા। આથી માતા મહાગૌરી નિષ્ઠા, ભક્તિ અને તપસ્યા દ્વારા મેળવેલ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે। માતા મહાગૌરીનું સ્વરૂપ શાંતિ, કરુણા અને ચિંતા મુક્તિનું પ્રતીક છે। માતા મહાગૌરીનો વર્ણનો રંગ પૂર્ણ રીતે દૂધ જેવો સફેદ અને તેજસ્વી છે। તેમનો પરિધાન સંપૂર્ણ સફેદ કપડામાં છે, તેથી તેઓને શ્વેતાંબરધારી પણ કહેવાય છે। તેમના ચહેરા પર હંમેશા શાંતિ અને દયા દેખાય છે। તેઓ 4 ભુજાઓ ધરાવે છે। એક હાથમાં ત્રિશૂલ છે જે શક્તિનું પ્રતીક છે। બીજા હાથમાં ડમરું છે જે સર્જન અને વિનાશનું પ્રતીક છે। બાકી 2 હાથ અભય મુદ્રા અને વરદ મુદ્રામાં છે જે ભક્તોને આશીર્વાદ આપે છે અને તેમના ડર અને આશંકાઓ દૂર કરે છે। મહાગૌરીનું વાહન વૃષભ છે જે તેમના સાદગી અને સાત્વિકતાનું પ્રતીક છે। તેઓ સફેદ વસ્ત્રો ધારણ કરે છે જે તેમના શુદ્ધ અને શાંતિમય સ્વભાવને દર્શાવે છે। માતા મહાગૌરીનું ધવળ અને શુદ્ધ સ્વરૂપ દર્શાવે છે કે આપણું જીવન પણ પવિત્ર અને નિર્વિકલ્પ રહેવું જોઈએ। ભક્તો માટે આ સૂચના છે કે તેઓ આત્માને શુદ્ધ રાખે અને મનોકામનાથી મુક્ત રહે। તેમનું સાદગીપૂર્ણ સ્વરૂપ અને તેમની શાંતિ બતાવે છે કે જીવનમાં વિજય મેળવવા માટે નમ્રતા અને સહનશીલતા અતિ આવશ્યક છે। માતા મહાગૌરીની ઉપાસના ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તેમનું પૂજન ભક્તોના સર્વ પાપોનો નાશ કરે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરે છે। માન્યતા મુજબ જેમને જીવનમાં કોઈ કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોય તેઓ માતા મહાગૌરીની ઉપાસના કરીને તે પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવી શકે છે। મહાગૌરીની કૃપાથી ભક્તોના જીવનમાંથી બધા રોગો, દુઃખો અને કષ્ટો દૂર થાય છે। તેઓ ભક્તોને આત્મસંતોષ, આધ્યાત્મિક ઉન્નતિ અને સ્થિરતા પ્રદાન કરે છે। તો હવે આપણે જાણીશું કે માતા મહાગૌરીની પૂજા કેવી રીતે કરીને ભક્તો તેમની કૃપા પ્રાપ્ત કરી શકે છે।
પૂજાના સમયે પવિત્રતા જાળવવી ખૂબ મહત્વપૂર્ણ છે. માતા મહાગૌરી સ્વયં શુદ્ધતાનું પ્રતીક છે, એટલે કે પૂજાર્થીઓને પણ આ પવિત્રતાનું પાલન કરવું જોઈએ. માતાને સફેદ ફૂલો ચડાવવાનું મહત્વ છે. સફેદ ફૂલો માતાને ખૂબ જ પ્રિય છે. આ ઉપરાંત માતા મહાગૌરીને કમળના ફૂલ અર્પણ કરવાથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. કમળનું ફૂલ પણ શુદ્ધતા અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતીક છે. મહાગૌરીના મંત્રોનો જાપ પણ પૂજાનો અગત્યનો ભાગ છે. ઓમ દેવી મહાગૌરે નમઃ મંત્રના જાપથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. માતા મહાગૌરીને પ્રસાદ તરીકે નાળિયેર અર્પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. તે સાદગી અને શુદ્ધતાનું પ્રતીક છે. નવરાત્રિના 8મા દિવસે માતા મહાગૌરીની પૂજા માટે ખાસ જ્ઞાન અને ભક્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસને દુર્ગાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સર્વોચ્ચ શક્તિ અને સાત્વિકતાનું પ્રતીક છે. મહાગૌરીની પૂજા 8મા દિવસે કરવા પાછળનો મુખ્ય હેતુ તેમના શુદ્ધતા, તપસ્યા અને સાદગીના ગુણોનું પ્રતીક સ્વરૂપે પૂજન કરવાનો છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.